સત્યમ શિવમ સુંદરમ. કોઈ માણામાં સત્ય હોય તો આપણે કહીએ પેલો માણસ ભગવાન જેવો છે. એટલા માટે ઈશ્વરને સત્ય ન કહી શકાય, સત્યને ઈશ્વર કહી શકાય. ખલું સત્ય પુરાણમ. રામ સત્ય હતા, આપણે એને પરમાત્મા ઘોષિત કર્યા. કૃષ્ણ સત્ય હતા, આપણે એને ઈશ્વર ઘોષિત કર્યા. ખલું સત્ય પુરાણમ. વેદાંત વેદ, વેદોનો પ્રાણ, વેદોનો સાર, વેદોની શાખા કોઈ હોય, વેદોની ઉર્જા કોઈ હોય તો શિવ મહાપુરાણ છે. વેદાંત વેદ વિલસ્પર, વિલસ્પર નો અર્થ થાય ભૌતિક સુખ. સદાશિવ સર્વ વરદાત. તમામ વરદાનનો બ્રહ્માંડમાં કોઈ દાતા હોય તો એક મહાદેવ છે. બ્રહ્મા પાસે જેને કોઈ કહે મને અમર બનાવો તો બ્રહ્મા કહે હું પણ અમર નથી, મારે શરીર બદલવું પડે છે. ભગવાન વિષ્ણુ પાસે જેને કોઈ કહે આપણને મોક્ષ આપો તો વિષ્ણુ કહે હું તો પાલન કરતા છો. લક્ષ્મી નારાયણ એમ કે હું મોક્ષ નો આપી શકું, મોક્ષ નું ખાતું મારી પાસે નથી, એ પરમ સત્તા ભગવાન શિવ પાસે છે. ઇન્દ્રને જેને કોઈ કહે કે મને સંતાન આપો તો ઇન્દ્ર કે હું સંપત્તિ આપી શકું, સંતાન ને આપી શકું. ત્યારે એક મહાદેવ એવા દેવ છે ભગવાન શિવ, સદાશિવ સર્વ વરદાતા. એ જન્મ પણ આપે, એ જીવન પણ આપે, એ મૃત્યુ પણ આપે, એ ગતિ પણ આપે અને પરમ ગતિ પણ આપે. એટલા માટે તો શિવજીને આખરી પડાવ માનવામાં આવે છે. વેદાંત વેદ વિલસ્પર વસ્તુ કીધમ યાવે પઢે સે. પાર્વતી આનો કોઈ પાઠ કરે, માની લો માણસ ભણેલ ન હોય તો યાવે પઢે સ શુણુયા. હે પાર્વતી, મનુષ્ય ભણેલ ન હોય તો ખાલી સાંભળે. શુણુયા પાઠ કરે યા તો સાંભળે. શુણુયા ત્રેમાદર્યણ તત્કાલ. ભગવાન શંકર કહે એ મને પ્રિય લાગે. ત્રેમાદર્યણ શંભુ પ્રિય. મહાદેવ કહે એ મને પ્રિય લાગે. લવે તમ, હું મારા હૃદય આરસ આપી દઉં છું. હંમેશા માટે કહું કે કોઈના હૃદય સુધી તમે પહોંચી જાઓ ને તો સમજવાનું તમારું જીવન સફળ છે. કારણ કે કોઈના ઘર સુધી પહોંચી શકાય, કોઈના સંબંધો સુધી પહોંચી શકાય, બાકી કોઈના હૃદય વગર, કોઈના હૃદયમાં સાચા પ્રેમ વગર પહોંચી જ ન શકાય. શિવજીના હૃદય સુધી પહોંચવાની વાત છે, ધ્યાન આપજો. લવેતમ પરમામ ગતિવે. હે પાર્વતી, હું મારા હૃદય આરસ આપી દો. પરમામ ગતિવે. પરમામ ગતિવે શબ્દ 18 પુરાણમાંથી કોઈ પુરાણમાં નથી લખ્યું. 4 વેદ, 6 શાસ્ત્ર, 52 ઉપનિષદ, તમામ ગ્રંથોને આપને પાઠ કરવાની આઝાદી આપે છે મારી વ્યાસપીઠ. सिवाय शिव महापुराण परमाम गतिवे शब्द किसी भी ग्रंथ में नहीं लिखा, वेद भी नहीं बोल सके क्योंकि वेद प्रारंभ था, अंतिम नहीं था. तो इसका अर्थ एनो अर्थ शू थाय? परमाम गतिवे नो अर्थ शू थाय? तमाम ग्रंथ गति, सदगति, अधोगति, आखु जगत रजोगुण, तमोगुण અને સત્વગુણ. રજોગુણ યાની મૃત્યુલોક, આવાગમનનું ચક્ર. સદગતિ યાની સ્વર્ગ, પુણ્ય ભોગવવાનું સ્થાન. અધોગતિ યાની નરક. ગતિ, સદગતિ. અને તમને કદાચ મારી વાત ન સમજાય તો આપ બધાએ ભાગવત અનંત વાર સાંભળી છે. ભાગવતમાં લખ્યું છે રાજા પરીક્ષિતની સદગતિ થઈ, પરમ ગતિ થઈ. પરમામ ગતિ વે શબ્દ નથી વાપરો, વાંચી લેજો આપ. વિમાન લેવા માટે આવ્યું, સ્વર્ગમાં ગયા. સ્વર્ગ એટલે શું? સ્વર્ગ એટલે પુણ્ય ભોગવવાની યોની. અહીંયા મૃત્યુલોકમાં જે લોકો અનંત પુણ્ય કરે છે, સાત્વિક જીવન જીવે છે, સતોગુણથી જીવન પરિપૂર્ણ કરે, એને સ્વર્ગ પ્રાપ્ત થાય. પણ સ્વર્ગમાં પુણ્ય ખૂટી જાય એટલે પાછું ધરતી માથે જન્મ લેવો પડે. હા, સ્વર્ગમાં જન્મ અને મૃત્યુનું ચક્ર તૂટતું નથી. અનેક વાર મેં 18 પુરાણમાંથી કથાઓ, મેં પુનઃ જન્મની કથા કરી, જ્યારે અનેક રાજાઓને સ્વર્ગમાંથી પાછા ધરતી માથે જન્મ લેતા જોયા છે. સ્વર્ગમાંથી અનેક જીવોને શ્રાપ થાય જેને મૃત્યુલોકમાં જન્મ લેવા પડે છે. અનંત કથાઓ છે એવી કે સ્વર્ગમાં હતા, દેવતાઓને આરે રહેતા હતા, કોઈ ઋષિ શ્રાપ આપ્યો, ધરતીમાં જન્મ લીધો. યાની સ્વર્ગમાં આવાગમનના ચક્રનું ભેદન નથી.
ધ્યાન આપશો બરાબર. ફક્ત 2 મિનિટ. સદગતિયાની સ્વર્ગ, ગતિયાની મૃત્યુલોક, અધોગતિયાની નરક. તમો ગુણ પાપથી જીવે, જે જન્મ મળ્યો છે ત્યાંથી નીચે નરકો ભોગવવા માટે જાય. ગતિયા તો પુનરતિ મનરમ પુનરતિ જનરમ પુનરતિ જઠરેશનમ, આવાગમનનું ચક્ર. મૃત્યુલોકમાં વારે વારે જન્મ મળે. જેને રજોગુણ કહેવાય, તમોગુણ યાની પાપ, નરક મળે, સત્વગુણ યાની સ્વર્ગ. 3 જગ્યાએ સત્વ, રજ અને તમ. ત્યારે પરમામ ગતિ એનો અર્થ શું થાય? પરમામ ગતિ એનો અર્થ થાય શિવલોકની પ્રાપ્તિ, જ્યાં જન્મ ને મૃત્યુ નથી. ન પુણ્યમ ન પાપમ ન સુખમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થો ન વેદો ન યજ્ઞ ન ભોજન ન ભોગતા ચિદાનંદ રૂપા શિવોહમ શિવોહમ. બ્રહ્મમાં લય થવું એને કહેવાય પરમામ ગતિ, જ્યાં જન્મ ને મૃત્યુ છે જ નહીં. શિવપુરાણનું આખરી સોપાન વાંચજો. એક મહાકુંજ વિરાટ તેજ પ્રગટ થયું અને બધા મહાત્માઓનું તેજ એમાં લય થયું. જેમ એક પાણીનું ટીપું સાગરમાં પડી જાય, દુનિયાની કોઈ તાકાત એને સાગરમાંથી કાઢી ન શકે, તેમ સુકાવી ન શકે, તેમ મિટાવી ન શકે, તેમ હટાવી ન શકે. કારણ કે એનો પુનઃ જન્મ અનિવાર્ય છે, થાય જ નહીં. અને તમારે નાનું એવું સેમ્પલ જોતું હોય તો શિવાલયે જાજો. શિવાલયમાં ચક્ર નથી. 84 પાછું આવવાનું. પછી 25% માનવ જીવન. યાની ભગવાન શંકર એ ચક્રમાં નાખનારા નથી, બહાર કાઢનારા. આપણે કહીને એ ભાઈ ગોળ ગોળ ફેરવીમાં જે વાત હોય સીધી કરી. ગોળ ગોળ ચક્રમાં ફેરવનારા તમામ દેવતા હોઈ શકે, પણ જન્મ અને મૃત્યુના ચક્રમાંથી બહાર કાઢનાર કોઈ હોય તો એકમાત્ર મહાદેવ છે, ભગવાન શિવ છે. અને તમે ભાગ્યશાળી એટલા માટે છો કે યાત્રા તમારા માટે કાલથી પ્રારંભ થાય છે. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિવત સર્વત્ર સર્વેન્દ્રિયાણમ સદામે સમત્વમ ન મુક્તિ ન બંધન ચિદાનંદ રૂપા શિવ. કારણ કે બંધન હોય તો જ મોક્ષ જોઈએ. તમે જન્મસિદ્ધ આઝાદ છો. આપણે કોણ છીએ? શિવ મહાપુરાણ એ સંયમનો પરિચય છે. આમાં કોઈની કથા નથી, આપણી ખુદની કથા છે. તમે ધરતી માથે શું કામ આવ્યા છો? તમે આખીર કોણ છો? વારે વારે જન્મ ધારણ કરી દુઃખ પીડા સંસાર ભોગવીએ, પાછા મરી જાય, પાછા દીકરાને ઘરે જન્મીએ. આ ચક્ર આખીર શું છે? એ પૂર્ણ યાત્રા કરવી હોય તો શિવ મહાપુરાણ અનિવાર્ય છે. વાલા, પરમામ ગતિ એનો અર્થ થાય શિવલોકની પ્રાપ્તિ, જ્યાં જન્મ અને મૃત્યુ નથી. સદગતિનો અર્થ થાય સ્વર્ગ, પુણ્ય ખર્ચા એટલે મૃત્યુલોકમાં. અધોગતિનો અર્થ થાય નરક, પાપ ખૂટી જાય એટલે પાછા મૃત્યુલોકમાં. મૃત્યુલોકમાં તો કર્મનું ચક્ર આપની સમક્ષ હાલે. એક ભૂમિકા એવી છે માનવ જીવનમાં જ્યાંથી બ્રહ્મમાં લય થઈ ગયા. આખરી દરવાજો માનવ, છેલ્લું શરીર. આના પર કોઈ શરીર જ નથી બનાવ્યું. ધારે તો જીવ, ધારે તો શિવ, ધારે તો દાનવ, ધારે તો માનવ, ધારે તો સંસાર, ધારે તો શિવ. છેલ્લો દરવાજો મનુષ્ય, આખરી કડી છે માનવ શરીર. બ્રહ્મમાં લય થવું હોય એની અંતિમ શરણ પરમામ ગતિ થાય શિવલોકની પ્રાપ્તિ, જ્યાં જન્મ અને મૃત્યુ નથી. પણ એની યાત્રા આપણે કાલથી કરશું. એ કથાને વિરામ તરફ લઈ જાય. મુખ્ય યજમાન તેજ માથે આવી જાય, અમારા નંદલાલભાઈ નો પરિવાર. બાકી બધા યજમાનો તેજ સામે આવી જાય આરતી ઉતારા માટે. 2 મિનિટ માટે મહાદેવના નામમાં આશરે આરતી ને પ્રસાદ લીધા વગર જાશો નહીં, વિનંતી. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. સામે સજડે ઉભા રહે, બધા જોડકા જેને પૂજા કરી હતી